ભાવનગર જિલ્લાના સિહોરના નેસડા ગામે ગત રાત્રે પતિ પત્ની હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। સિહોરના નેસડા ગામમાં બેવડી હત્યાના બનાવમાં પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ રહી હતી। ત્યાં પડોશીએ વચ્ચે દખલગીરી કરી હતી। ત્યારે દંપતી દ્વારા ઝઘડામાં વચ્ચે ન પડવાનું કહેતા ઉશ્કેરાયેલા પડોશીએ બાજુમાં પડેલી કુહાડી લઈને બંનેને રેંસી નાખ્યા હતા। આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ નવસારીના રામુભાઈ હળપતિ અને તેમના પત્ની લક્ષ્મીબેન હળપતિ સિહોરના નેસડા ગામે રહીને વિજયભાઈ ખમણના ઈંટોના ભઠ્ઠા અને ખેત મજૂરીનું કામ કરતા હતા। ગત રાત્રે પતિ પત્ની વચ્ચે કંઈક ઘરેલું સમસ્યાને લઈને બોલાચાલી થઈ રહી હતી। ત્યારે પડોશમાં રહેતા અમિત નાયકાએ દખલગીરી કરી હતી। દંપતીના ઝઘડામાં અમિત નાયકાએ દખલગીરી કરતા રામુ હળપતિએ તેને દૂર રહેવાનું કહ્યું હતું, જેથી અમિત નાયકાએ પિત્તો ગુમાવીને બાજુમાં પડેલી કુહાડી લઈને રામુના ગળા પર ઘા મારવાનું શરૂ કરી દીધું હતું। પોતાના પતિને મારતા જોઈ લક્ષ્મીબેન વચ્ચે પડતા અમિતે લક્ષ્મીબેનને પણ ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આમ પતિ પત્નીની ઘાતકી હત્યા કરીને અમિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ બનાવની જાણ વિજયભાઈ ખમણને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અન્ય મજૂરો પાસેથી વિગતો મેળવી તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી। ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સિહોર પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો। પોલીસે 108 મારફતે પતિ પત્નીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।